આશીષભાઈ જો બીજી વખત આવું કર્યું ને તો આજ પછી મારે એને ક્યારેય સાથે નથી લઈ જવા. તો ઓફિસે પહોંચીને ભગવાનને યાદ કરી લીધા અને થેન્ક યુ કહી દીધું કે આટલી સારું જીવન આપવા માટે. પછી ઘણા કસ્ટમર સાથે વાત કરવા હતી, એ કસ્ટમર સાથે વાત કરી લીધી, ક્લેમ ફાઇલ લેવા નીકળી ગયા અને કસ્ટમરને ફોન કરી દીધો અમે આવીએ છીએ. આશીષભાઈ સાથે હતા. ગિફ્ટની અને રમકડાની દુકાન જોઈને આશીષભાઈ વેન પકડી લીધું કે મને આ વસ્તુ લઈ જ દો. મેં એમને પછી ઘણા સમજાવ્યા કે આ વસ્તુ લેવા આપણે નથી આવ્યા, અહીંયા આપણે કસ્ટમરની ક્લેમ ફાઇલ લેવા માટે આવ્યા છીએ. ફાઇલ લઈ લીધી અને ઘણા ડોક્યુમેન્ટ હતા એ ચેક કરી લીધા કે કોઈ ડોક્યુમેન્ટ બાકી તો નથી રહેતા ને. કસ્ટમરને બધું સમજાવી દીધું. કંપનીમાંથી કોઈ પૂછવા માટે આવે છે અથવા તો તમને કંપનીમાંથી કોઈ સર્વેર મળે છે, તેમને શું શું જવાબ આપવાના છે. ફાઇલ લઈને પછી ફરી પાછા ઓફિસ તરફ નીકળી ગયા. પછી અમારા 2-3 મિત્ર સાથે અમારો એક નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે એનું ડિસ્કશન કરી લીધું. ઘણા અમે નવા પ્રોજેક્ટની રીલ્સ બનાવી હતી. રીલ્સ બતાવી કે આમાં કોઈ તમને કન્ફ્યુઝન લાગતું હોય તો અમને જણાવો. આ પ્રોજેક્ટ અમારો આવી રહ્યા છે. તમારે પણ જો આ પ્રોજેક્ટને જોવો હોય તો અમારા ગજેરા ઇન્સ્યોરન્સ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. અને ચાલો ફરી પાછા મળીએ આવી જ કંઈક નવી અપડેટ સાથે. લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.